આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો. અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા, સર્કિટ હાઉસની સામે, હાલર રોડ, વલસાડ. અને પ્રીત એસ્ટેટ એજન્સી. ફ્લેટ, બંગલો, પ્લોટ, વાડી, ફાર્મ હાઉસ, ફેક્ટરી તેમજ ઓફિસના લે વેચ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો. વલસાડના વાપીના બલીઠા હાઈવે પર આજે બપોરે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયાના સીસીટીવી સામે આવ્યા છે. કાર ચાલક રોડની સાઈડમાં અચાનક રોંગ સાઈડમાં હાઈવે ઉપર આવી જતા ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માતમાં કારને નુકસાન થયું હતું. જો કે કાર ચાલકનો ચમત્કારિક બચાવ થયો હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે હજુ સુધી પોલીસ સમક્ષ કોઈ માહિતી આવી નથી. વલસાડ જિલ્લાના વાપી બલીઠા ગ્રામ પંચાયત પાસે આવેલ બ્રહ્મદેવ બાપાના મંદિર પાસેથી પસાર થતા હાઈવે ઉપર સર્વિસ રોડ ઉપર વાપી તરફ જતી કાર અચાનક સર્વિસ રોડ ઉપરથી મુંબઈ તરફ જતા ટ્રેક ઉપર આવી પહોંચી હતી. સામેથી આવતા ટ્રક સાથે ધડાકાભેર કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતો અટકાવવા ટ્રક ચાલકે પોતાના ટ્રકને બ્રેક મારી અકસ્માત થતા બચાવવાના ઘણા પ્રયાસો કર્યા હતા. અકસ્માત થતા આજુબાજુથી પસાર થતા સ્થાનિક લોકો અને રાહદારીઓ ઈજાગ્રસ્તની મદદે દોડી આવ્યા હતા. અકસ્માતમાં ગભરાયેલો કાર ચાલક કાર ઉપરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો હોવાનું સામે આવ્યું હતું. અકસ્માતમાં કારમાં નુકસાની થઈ હતી. વાપી ટાઉન પોલીસ મથકના પીએસઓ અને પીઆઈ કે.જે. રાઠોડને બલીઠા હાઈવે ઉપર થયેલા અકસ્માત અંગે પૂછતા પોલીસ મથકે આવી કોઈ નોંધ કે જાણકારી ન હોવાનું જણાવ્યું હતું. ઘટના અંગે કાર ચાલક અને ટ્રક ચાલકે હજી સુધી કોઈ ફરિયાદ નોંધાવી નથી. સમગ્ર ઘટના વાપીના બલીઠા ગ્રામ પંચાયત પાસે આવેલા બ્રહ્મદેવ બાપા મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.